अहमदाबाद में रायपुर दरवाजे के पास विवेकानंद कॉलेज, जो कि 30 वर्षों से चल रही है, बार बार इस बिल्डिंग को कुछ व्यापारी और नेताओं की वजह से सील करने का कार्य होता आ रहा है। जिस कॉलेज में गरीब, मध्यम और पिछड़े वर्ग के विद्यार्थी, चाहे एलएलबी के हों, एमए के हों या मास्टर डिग्री के पढ़ने वाले विद्यार्थी हों, ये सब विद्यार्थी पूर्व विस्तार की एकमात्र कॉलेज विवेकानंद कॉलेज, जिसमें इन्हें ट्रांसपोर्ट सस्ता पड़ता है और नजदीक भी है। इस कॉलेज में 3000 से 4000 तक विद्यार्थी हैं, जिनका भविष्य दांव पर लगाया जा रहा है। हम यही चाहते हैं कि इस कॉलेज को समय दिया जाए और विद्यार्थियों के भविष्य से ना खेला जाए। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन से यही विनती है कि सील खोलकर विद्यार्थियों को पढ़ने दें। पूर्व म्यूनिसिपल कॉर्पोरेटर श्री जॉर्ज डायस और सह कार्यकर्ता। वंदे भारत से अवनीश तिवारी की रिपोर्ट। विवेकानंद कॉलेज वर्षों जूनी कॉलेज है અને પૂર્વ વિસ્તારમાં ગ્રાન્ટેડ કોલેજ છે અને વિદ્યાર્થીઓ માટે આ આશીર્વાદ રૂપી કોલેજ છે, કેમ કે પૂર્વ વિસ્તારની અંદર ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ રહે છે, જે વિદ્યાર્થીઓ સરળતાથી ટ્રાન્સપોર્ટેશન બી મળી રહે તેવી આ સ્થળે રાયપુર દરવાજામાં આવેલી છે। પરંતુ કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ બિલ્ડિંગને વારંવાર સીલ કરવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે। આજે દુઃખની અને કમનસીબી ઘટના છે કે 4 થી 6000 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય, એલએલબીના હોય, માસ્ટર એમએ, એમકોમ અને બીએ, બીકોમ અને 3 પાડીમાં કોલેજ ચાલે છે અને 3 પાડીના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દીને ધ્યાનમાં રાખ્યા વગર તાત્કાલિક અસરથી આ રાતોરાત આવીને સીલ કરવામાં આવી છે। ત્યારે કહેવા માગીએ છીએ કે જે બીયુ પરમિશનવાળી બિલ્ડિંગ છે 2 માળની, એમાં જ આ કોલેજો ચાલતી હતી। ઉપરના જે બીયુ પરમિશન વગરના છે એની કદાચ કાર્યવાહી ચાલે છે, પરમિશન લેવા ઇન્ફેક્ટ ફીની કાર્યવાહી ચાલે છે। ત્યારે ઉપરના જે યુઝ નહોતું થતું એવી બિલ્ડિંગને સીલ મારવાની જગ્યાએ જે બીયુ પરમિશનવાળી હતી એ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે। આજે વિદ્યાર્થીઓ રખડી પડ્યા છે, એક બાજુ પરીક્ષાઓ આવી રહી છે, 4 થી 5 હજાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દીના નો સવાલ છે। ત્યારે આ ગુનાહિત કૃત્ય કર્યું છે, કેમ કે બીયુ પરમિશન હોય, ફાયર સેફ્ટીની પરમિશન હોય, છતાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનના નામે આખી બિલ્ડિંગને સીલ મારીને જે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડવામાં આવે છે એ મહાપાપ કહેવાય। એ મહાપાપથી ચેતવી જોઈએ અને અમે જરૂર પડશે તો વિદ્યાર્થીઓ વતી ક્રિમિનલ ફરિયાદ પણ દાખલ કરીશું। 5000 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દીનો સવાલ છે, એટલે તે લોકોની વિશાળ હિતની અંદર તાત્કાલિક અસરથી સીલ ખોલવામાં આવે તેવી અમારી માંગ છે અને માંગ પૂરી કરવામાં ના આવે તો અમે જલદ ઉગ્ર આંદોલન કરીશું અને કોર્ટની રાહે ક્રિમિનલ ફરિયાદ કરવાની પણ અમે તજવીજ કરીશું। માટે તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે, પરીક્ષાઓમાં તેમને નુકસાન ન થાય અને તેમની ઉજ્જવળ ભાવિ કારકિર્દી અંધકારમય ન બને તે દિશામાં તાત્કાલિક અસરથી સીલ ખોલવા તંત્રને અમે અપીલ કરીએ છીએ।